पूरा भावनगर वासियों बहुत बहुत ज़्यादा प्यारे हैं। मन खुश થઈ જાય એવી આજ ઇવનિંગ અહીંયા સુગમ સંગીતની થઈ છે। खूब भालो लगे, दारुण दारुण, इतना सारा प्यार मिला मुझे, मैं कभी नहीं भूलूंगी। बंगाल और गुजराती का जो अभी संजोग बना, बहुत अच्छा लगा परफॉर्मेंस करके, बहुत ही अच्छा लगा। इतना अच्छा ऑडियंस हमको बहुत अच्छा लगा हम लोग का परफॉर्मेंस करके। થેન્ક યુ નિશિતભાઈ મહેતા, આપને આ ભાવનગરમાં એટલું સરસ મ્યુઝિકનું કાયમથી આપને શાસ્ત્રીય સંગીત અને બધા જુદા જુદા પ્રકારના મ્યુઝિકનું અહીંયા અમને લાભ આપ્યું છે, એને માટે ભાવનગરના તરફથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। સેન્ટર ફોર એક્સલન્સના એક્સલન્ટ આયોજનો પૈકી એકનો ભાગ આજે હું પણ બની। અહીંયા કામ કરવાનો, બધાને મળવાનો, લોકોનો પ્રતિભાવ ઝીલવાનો અલગ જ આનંદ છે। ગીતોનું સિલેક્શન ખૂબ સારું હતું, ક્લાસિકલ રાગના બેઝ ઉપર જ બધા જ ગીતો રહ્યા, ફ્લૂટ, તબલા, ખૂબ મજા આવી કાર્યક્રમમાં। फर्स्ट ऑफ ऑल निशित भाई को बहुत बड़ा थैंक यू बोलना चाहूँगी। आज का प्रोग्राम बहुत बहुत अच्छा था। सुभाश्री का तो इतना मस्त गा रही है और सब हमारे फेवरेट सॉन्ग्स थे। ખરેખર નિશિતભાઈને ખૂબ ખૂબ આભારી છીએ આવો સરસ પ્રોગ્રામ અરેન્જ કરવા માટે। ઇટ વોઝ રિયલી અ ફેન્ટાસ્ટિક પ્રોગ્રામ, સચ એન વન્ડરફુલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય શ્રી નિશિત મહેતાજી। મને એમ પણ થાય છે કે ગૌરવનો પણ અનુભવ થાય છે કે સેન્ટર ફોર એક્સલન્સ અને નિશિતભાઈ મહેતા અને સંપૂર્ણ મહેતા ફેમિલીએ આવો સરસ કાર્યક્રમ અહીંયા યોજ્યો। ખૂબ ખૂબ ટેલેન્ટેડ કલાકારો અહીંયા આવ્યા અને એની સાથે મને પણ ગાવાના 2 ગીતો આપણા ગુજરાતી ભાષાના ગાવાના મળ્યા। મારા માટે ખૂબ આનંદની વાત છે, ખૂબ રાજી થયો। અને ઓડિયન્સ તો ભાવનગર જેવું તો કદાચ મને લાગે છે કે દુનિયામાં લગભગ ક્યાંય ન જોવા મળે, કારણ કે નાનકડી બાબતોમાં પણ કોઈ સિતારનો સારો પીસ વાગી જાય કે તબલામાં કોઈ તિહાઈ સારી મારી દે અથવા સૂરની સરગમ એક સરસ લાગી જાય તો એને તાળીઓની દાદ મળે છે। એટલે સમગ્ર ભાવનગરને અને સેન્ટર ફોર એક્સલન્સ અને નિશિતભાઈ મહેતા આપણે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ તો એમની આ ભાવનાને પણ ખૂબ ખૂબ આપણે બિરદાવવી જોઈએ। थैंक यू सो मच, सब खुश रहे, अच्छा रहे।